કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે બધાને ભાવે ને એવી ગુવારની કાસરી બનાવવાના છીએ. તો મારી પાસે આટલો ગુવાર છે, તો આપણે એમાં બે રીતે અલગ અલગ રીતે કાસરી બનાવવાના છીએ. જો આટલા ગુવારની આપણે આમનમ જ કાસરી બનાવવાના છીએ, અને આટલા ગુવારની આપણે પલાળીને મીઠામાં અને છાશ પાણીમાં પછી એમાં મીઠું નાખીને પલાળીને બનાવવાના છીએ. મેં આટલી છાશ અને પાણી લઈ લીધું છે. હવે આપણે તેમાં જરૂર મુજબ મીઠું નાખીશું. મારી પાસે તો આખું મીઠું છે, એટલે આપણે તેમાં નાખીશું. પછી મીઠું ઓગળી જશે એટલે તેમાં આપણે ગુવાર નાખી દઈશું. મેં આટલું મીઠું લઈ લીધું છે અત્યારે. પછી જો જરૂર પડશે તો આપણે નાખીશું. હવે આપણે તેને થોડુંક અધકચરું ખાંડી લઈશું, ખાંડણી દસ્તાથી. હવે આટલું મીઠું આપણે ખાંડી લીધું છે, તો હવે આપણે આ પાણીમાં નાખી દઈશું અને એકદમ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણું મીઠું ગળી જાય એટલે આપણે તેમાં ગુવાર નાખી દઈશું. જો આવી રીતે તમે કાસરી બનાવશો ને ગુવારની, તો તમારી કાસરી સરસ પહોંચી અને સરસ થશે, અને આખું વર્ષ પણ સ્ટોર કરી શકો. આ વિડીયો તમને ગમે તો અંત સુધી જરૂરથી જોજો, અને આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણું પાણીમાં મીઠું ગળી ગયું છે, તો હવે આપણે તેમાં ગુવાર નાખી દઈશું. આ રીતે બધો જ ગુવાર નાખી દઈશું. આવી રીતે બધો જ ગુવાર નાખીને એને દબાવી દઈશું, એટલે અંદર બેસી જશે. અને આને સવારે એવી રીતના નાખ્યો હોય તો બપોર સુધી એને પલળવા દેવાનો. તો છે ને ગુવારની કાસરી બનાવવાની સહેલી અને સરળ રીત. તો આવી રીતે તમે પણ ગુવારની કાસરી બનાવશો ને, તો તમારી પણ સરસ પોચી અને સરસ કાસરી બનશે. પલળી ગયો છે, તો આપણે આવી રીતે બધો તડકો આવે ને ત્યાં સૂકવી દેવાનો. મીઠું અને છાશ ને પાણી બધું જ ચડી ગયું છે. હવે આને આપણે સાંજે સુકાઈ જાય તડકે તો ઠીક છે, નકર બીજે દી પણ નાખી દેવાનો. એકદમ કડકડીયો સુકાઈ જાય ત્યાં સુધી એને સૂકવી લેવાનો. તમારે તડકો ન આવતો હોય તો તમારે 3 થી 4 દિવસ પણ લાગી જાય. આવી રીતે ગુવાર સૂકવી લેવાનો. તમારે જ્યાં પણ તડકો આવતો હોય, ધાબે કે રૂમની આગળ પાછળ. જો આ આપણો કોરો ગુવાર એમનેમ જ સૂકવી દીધો છે. પછી જ્યારે સુકાઈ જશે ને ત્યારે આપણે તેને તળી ફ્રાય કરીને જોઈશું. કાચરી છે, અને આ છે આપણી મીઠાવાળી, જે મીઠું અને છાશ નાખીને પલાળેલી તે. તો આપણે તેને થોડીક લઈને એમાંથી ફ્રાય કરીશું, એટલી તળીશું. એક ડીશમાં લઈ લેવું, આવી રીતે એક પ્લેટમાં. થોડીક જ તળીશું ને તો પણ લાડ બધી થશે, એટલી બધી તો તળવાની જરૂર પણ નથી. છે ને કડી આપણી કાસરી થઈ ગઈ છે, અને હવે તળી લઈશું, ફ્રાય કરી લઈશું, અને જોઈશું કેવી કાસરી બને છે.
આપણી મીઠાવાળી કાચરી છે એ થોડીક જ ફ્રાય કરવાના છીએ. તો આ રીતે આપણે બધી કાચરી ફ્રાય કરી લેશું. હવે આપણી કાચરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ મીઠાવાળી કાચરી છે, આ મીઠા વગરની છે. તો આપણે તેમાં થોડું મીઠું નાખીશું, થોડોક હંસળ પાવડર નાખીશું અને થોડોક મરી પાવડર નાખીશું. જો આ રીતે તમે કાચરી તળી અને ખાશો ને તો તમને બહુ જ ભાવશે. બધા સાથે સવારે નાસ્તામાં અને ચોમાસામાં અને શિયાળામાં તો આ કાચરી બહુ જ બધાને ભાવે છે. આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને તળીને જરૂરથી ખાજો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કેમ કે મેં તો તાજી જ અમે તળીને ખાઈએ છીએ, એટલે અમે તો થોડીક જ તળી છે. તમે તમારી રીતે તમારે તળવી હોય તેટલી તળી શકો છો. આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો એક આપણે જબલામાં એક હવા ન જાય એવી વસ્તુમાં પેક કરીને રાખવાની, એટલે આખા વર્ષ માટે પણ કંઈ થતું નથી. તો આવી રીતે એકવાર જરૂરથી બનાવજો ગુવારની કાચરી અને બધાને ખવડાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.